સુરતમાં ગુરુ શિષ્યની ગરિમાને લજવતો કિસ્સો સામે આવે છે। 23 વર્ષીય શિક્ષિકા પોતાના 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે ભાગી જાય છે। શિક્ષિકાનો દાવો છે કે તેને 5 માસનો ગર્ભ છે અને તે ગર્ભ પોતાના વિદ્યાર્થીનો છે। ત્યારે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય છે। એક छोटी सी लव नहीं परंतु लस्ट स्टोरी जेवो किस्सो सूरत सहित समग्र गुजरात में चर्चानो विषय बन्यो छे। 13 वर्षना विद्यार्थीने भगावी गयेली शिक्षिका अने विद्यार्थी हवे झड़पाया छे ते बाद रोजे रोज नवा खुलासाओ थई रह्या छे। पहला विद्यार्थीनी उमर 11 वर्ष जणाववामां आवी। जो के पोलीस तपासमां विद्यार्थीनी उमर 13 वर्षथी वधु होवानुं सामे आव्युं। ત્યારબાદ નિવેદનમાં વિદ્યાર્થી અને શિક્ષિકાએ શરીર સંબંધ બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું। જ્યારે સૌથી મોટો ધડાકો તો મેડિકલ રિપોર્ટ બાદ થયો। શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું અને તે સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી। આ સાથે 13 વર્ષીય વિદ્યાર્થી પણ સક્ષમ હોવાનું સામે આવ્યું કે તે પિતા બની શકે છે। શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું જણાવી રહી છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે। છેલ્લા 1 વર્ષમાં બંનેએ ઘણીવાર તેના ઘરે શરીર સંબંધ બાંધ્યા હોવાની બંનેએ કબૂલાત કરી। આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું પણ સામે આવ્યું। શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે। हाल तो पुलिस द्वारा डीएनए करावी आगळनी तपास हाथ धरवामां आवी रही छे। सूरतना पूर्णा विस्तारमां रहता करियाणाना दुकानना 5मा धोरणमां अभ्यास करता 13 वर्षीय विद्यार्थीने तेनी 23 वर्षीय ट्यूशन कम परंतु स्कूल शिक्षिका मानसी 25 एप्रिले बपोरे 2 वाग्ये भगावी जवानी घटना शहेरमां चकचारी बनी। 4.5 દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પૂર્ણા પોલીસે 30મીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી અને શિક્ષિકાને ઝડપી વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો। પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું। 23 વર્ષીય શિક્ષિકા જે 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી તેની સાથે પ્રેમ સંબંધ અને તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતા હાલ મામલો ગંભીર બન્યો। શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઈને બીએનએસની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે। વિદ્યાર્થીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું કે તે ધોરણ 5માં અભ્યાસ કરે છે, ટીચર તરીકે માનસી સ્કૂલમાં ભણાવે છે તેમજ પોતાના ઘર પાસે માનસી ટીચર રહે છે અને તેના ઘરે ટ્યુશને જાય છે। ટ્યુશન માટે જતો ત્યારે માનસી ટીચરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે તેના કહેવાથી એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો। ગત 25 એપ્રિલના રોજ પોતાના ઘર નીચે રમતો હતો ત્યારે ટીચરે કહ્યું કે સ્કૂલ પાસે આવ, જેથી સ્કૂલ પાસે જતા ત્યાંથી માનસી ટીચર પરવટ પાટિયા ત્યાંથી વીઆરએસ મોલ ફરવા લઈ ગયા હતા। ત્યાંથી પરત સુરત સ્ટેશને આવી બસમાં બેસીને વડોદરા ગયા હતા। શિક્ષિકા ગર્ભવતી હોવાની જાણ થયા બાદ બંનેએ ભાગવાનું નક્કી કર્યું। એ માટે શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેએ પહેલાથી જ પ્લાન બનાવ્યો હતો। 2 દિવસ પહેલા નવી સ્કૂલની બેગ પણ ખરીદી હતી, નવું સિમ કાર્ડ ખરીદ્યું। ભાગતા પહેલા 2 દિવસ પહેલા જ વિદ્યાર્થી તેના 2 થી 3 જોડી કપડાં પણ શિક્ષિકાને આપી આવ્યો હતો। ત્યારબાદ જે દિવસે ભાગ્યા ત્યારે પહેલા વિદ્યાર્થીના કપડાં, શૂઝ સહિતની ખરીદી પણ કરવામાં આવી। એને રાખવા માટે ટ્રોલી બેગ પણ ખરીદી હતી। અત્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષિકા અને આ વિદ્યાર્થીનો જે કિસ્સો છે તે ચર્ચાનો વિષય બન્યો છે। સુરત શહેરના પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે, એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો, એમની સાથે એ નીકળી ગયા હતા। આ જે માનસી છે
એ 25 તારીખે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘણી બધી તપાસ કરી, ઘણા બધા અમે સીસીટીવી કેમેરાઝ ચેક કર્યા, બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે, ઇન્ટેલિજન્સ રિસોર્સ, એ લોકોને એક્ટિવેટ કર્યા. આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા. આ જે વ્યક્તિ છે માનસીબેન, એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો. આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં, એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો એવું એનું કહેવાનું છે. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. આ લોકો જ્યારે 25 તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પહેલાં સુરતમાં જ થોડાક આંટા ફેરા માર્યા, ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા. બીજે દિવસે અમદાવાદ ગયા, અમદાવાદ થોડોક ફર્યા, ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા. દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા. વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા. જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી, થોડુંક ફર્યા, પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા. આ બાબતને જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા. પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે. આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું. આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે. જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું, એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે. અગાઉ તેઓ નર્સ પણ હતા. એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે. 11 વર્ષના વિદ્યાર્થીને કેમ લઈ જવાનું પસંદ કર્યું? આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલાં બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા, ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા, પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા. એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે. 11 વર્ષના વિદ્યાર્થી જોડે 23 વર્ષીય શિક્ષિકાનો કોઈ પ્રેમ સંબંધ હોવાની કોઈ ચર્ચા કરી? આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી, પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી. તો ગુરુ અને શિષ્યની ગરિમાને લજાવતો આ કિસ્સો જે છે તે અત્યારે સમગ્ર ગુજરાત વખોડી રહી છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? આ ઘટનામાં વાંક કોનો? શિક્ષિકાનો કે પછી વિદ્યાર્થીનો? તમારા મતે કોણ ગુનેગાર? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.